85 વર્ષની વયે જોરાવરસિંહ જાદવે છેલ્લા અંતિમ શ્વાસ લીધા છે। લોક સાહિત્ય અને લોકકલા પર 90 થી વધુ કૃતિઓ તેમના દ્વારા લખવામાં આવી હતી। પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું દુઃખદ નિધન થતા ઠેર ઠેર જગ્યાએ એમને દુઃખની લાગણી જે છે તે લોકો વ્યક્ત કરી રહ્યા છે। સમાચારોમાં આગળ વાત પદ્મશ્રી અને લોક સાહિત્યકાર જોરાવરસિંહ જાદવનું નિધન થયું હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે। જી હા, પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું દુઃખદ નિધન થયું હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે। સાથે જ વાત કરવામાં આવે તો 85 વર્ષની વયે જોરાવરસિંહ જાદવે છેલ્લા અંતિમ શ્વાસ લીધા છે। જાણીતા લોકકલા સાહિત્યકાર, લેખક અને વિચારક તરીકે જાણીતા હતા। સાથે જ લોક સાહિત્ય અને લોકકલા પર 90 થી વધુ કૃતિઓ તેમના દ્વારા લખવામાં આવી હતી। 2019માં પદ્મશ્રી પુરસ્કારથી એમને નવાજવામાં પણ આવ્યા હતા। સાથે જ વાત કરવામાં આવે તો ગુજરાત લોકકલા ફાઉન્ડેશનની એમણે આ દ્વારા સ્થાપના પણ કરવામાં આવી હતી। પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું દુઃખદ નિધન થતાં ઠેર ઠેર જગ્યાએ એમને દુઃખની લાગણી જે છે તે લોકો વ્યક્ત કરી રહ્યા છે। કૃણાલ મારી સાથે જોડાય છે। કૃણાલ, જે રીતે અત્યારે સમાચાર મળી રહ્યા છે કે જોરાવરસિંહ જાદવનું દુઃખદ નિધન થયું છે, શું અત્યારે વધુ વિગત મળી રહી છે? બિલકુલ, જોરાવરસિંહ જાદવની જો વાત કરવામાં આવે તો ધંધુકા જિલ્લાના આકરો ગામમાં તેમનો જન્મ થયો હતો 10 જાન્યુઆરી 1940। ત્યારથી લઈ તેઓ એક સંગીત અને કલા સાથે જોડાયેલા રહ્યા। તેમના બાળપણથી લઈ અને છેક વય ઉંમર થઈ તેમની ત્યાં સુધી તેઓએ ભજન, લોક ડાયરો અને નાનપણથી જ આવી અનેક પ્રવૃત્તિઓ સાથે તેઓ જોડાયેલા રહ્યા। સાથે તેમને 2019ની અંદર પદ્મશ્રી એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો અને તેમને લોકકલા ફાઉન્ડેશનની સ્થાપના પણ તેમના કાર્યકાળની અંદર તેમને કરી હતી અને સાથે જ એ ધોળકા રાજપૂત સમાજની બોર્ડિંગમાં પછી 2 વર્ષ અને સાથે જ તેઓ અનેક એવા કાર્યક્રમો થકી ગુજરાત અને દેશભરની અંદર પોતાની કલાને પીરસી હતી લોકોને, અને વતનમાં લોકકલાનું એક મ્યુઝિયમ પણ તેમને બનાવ્યું હતું। તેમની ફોર્મલ નિવૃત્તિ 13 વર્ષ થયા પણ લોકકલા સંશોધનનું કાર્ય અને તેમને ચાલુ જ રાખ્યું હતું। દેશભરમાં લગભગ 5000 કલાકારોના સંપર્કમાં તેઓ હતા અને દેશ પરદેશ તેઓને તે મોકલતા। ગ્રુપ સાથે તેઓ જોડાયેલા હતા। કોઈ સ્ટેજ ના આપે તેવા કલાકારોને તેમને સ્ટેજ પણ અપાવ્યું હતું। લોકકલા, લોક સાહિત્યકાર, લોક સંસ્કૃતિ સંશોધન માટે ગામે ગામ તેઓ ફર્યા। વાદી મદારીથી રાજા મહારાજાઓ સુધી પરિચય કેળવી અને તેઓ એક આગવી ઓળખ ઊભી કરી હતી અને તેમના વતનમાં તેમને એક લોકકલાનું મ્યુઝિયમ પણ બનાવ્યું હતું। અને જોરાવરસિંહ જાદવના જે વાત કરવામાં આવે તો વાચન, લેખન ગુજરાતના તમામ છાપામાં લોકકલાની કલમો પણ તેઓ લખતા હતા। તેમને લગભગ 99 જેટલા પુસ્તકો પણ લખ્યા। ગુજરાતી પાઠ્યપુસ્તક તેમના લેખ અને યુનિવર્સિટીમાં પણ તેમના પુસ્તકો અને પાઠ્યપુસ્તકો તરીકે વપરાયા હતા અને ગુજરાતનો લોકકલા વૈભવ જીપીએસસીની રેફરન્સ બુકમાં પણ તેમને માન્ય કરવામાં આવ્યું હતું। એટલે કે કદાવર અને ગુજરાતની સંસ્કૃતિને એક ધરોહરથી પારખી અને દેશ અને વિદેશ સુધી પહોંચાડી હતી અને તેમની અત્યારે લાંબી આયુષ્યના કારણે તેમનું આજે નિધન થયું છે। ત્યારે આજે સમગ્ર વિસ્તાર એ પંથક અત્યારે એક શોકની લાગણી વ્યક્ત કરી રહ્યું છે અને સાથે જ આ તેમનું એ જીવન એ કેટલાય લોકો માટે ભાવિક પ્રેરણાદાયી સ્વરૂપે અત્યારે લોકો તેમને માની રહ્યા છે। જી કૃણાલ, ખૂબ ખૂબ આભાર। તો જે રીતે 85 વર્ષની વયે જોરાવરસિંહ જાદવે આજે અંતિમ શ્વાસ લીધા છે। અંતિમ શ્વાસ લેતાની સાથે જ લોકોમાં પણ દુઃખની લાગણી જોવા મળી રહી છે।